નમસ્કાર મિત્રો, ટીપીઓ તેમજ અન્ય તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા બંધારણને લગતા પ્રશ્નો માટે આજે આપણે આ પાર્ટ 3 વિડીયોમાં મળી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયોમાં મેં 60 પ્રશ્નો મૂકેલા છે. મિત્રો, હું છું અગ્રવત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આની અગાઉ પણ 2 વિડીયો મેં ભારતીય બંધારણના પ્રશ્નોના 40 પ્રશ્નો પૂછેલા છે, પૂછાઈ શકે એવી શક્યતા છે એના મૂકેલા છે. મિત્રો, ચાલો આપણે જોઈએ આ ભારતીય બંધારણના 60 પ્રશ્નો આ પાર્ટ 3માં. પ્રથમ પ્રશ્ન છે, શ્વેતપત્ર એટલે શું? જવાબ છે, રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલો અગત્યનો દસ્તાવેજ. પ્રશ્ન બીજો, ભારત સંઘનું પ્રધાનમંડળ એટલે કે સરકાર દેશનો વહીવટ કોના નામે કરે છે? જવાબ છે, રાષ્ટ્રપતિના નામે. બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો છે? જવાબ છે, 7. ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? જવાબ છે, 5 વખત. મિત્રો, વર્ષ 1971-72માં 1974-75, 1976, 1980, 1996 એમ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવેલું હતું, જેમાં સૌથી લાંબો સમય 400થી પણ વધારે દિવસ સુધી ચિમનભાઈ પટેલની સરકાર વખતે નવનિર્માણ આંદોલન વેળા રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. હવે આ નવનિર્માણ આંદોલન શું હતું? તો નવનિર્માણ આંદોલન 1974માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાકીય સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજિક રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એકમાત્ર સફળ આંદોલન હતું. પાંચમો પ્રશ્ન જોઈએ, ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા ગુજરાતી માસથી શરૂ થાય છે? જવાબ છે, ચૈત્ર માસથી. ભારતીય બંધારણ નીચેનામાંથી કયું લક્ષણ ધરાવે છે? સમવાયતંત્રી, સમવાયી અને એકતંત્રી, એકતંત્રી કે એક પણ નહીં? તો સાચો જવાબ છે બી, સમવાયી અને એકતંત્રી. પ્રશ્નકાળનો સમયગાળો કેટલા સમયનો હોય છે? જવાબ છે 11 થી 12 વાગ્યા સુધીનો. 8મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વિના પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય? જવાબ છે પોકેટ વીટો. 9મો પ્રશ્ન છે, પંચવર્ષીય યોજના કોણ બનાવે છે? જવાબ છે નીતિ આયોગ. સંચિત નિધિ શેનું બનેલું હોય છે? કેન્દ્ર સરકારની દરેક તમામ મહેસૂલી આવકનું. 11મો પ્રશ્ન, કેન્દ્રીય બજેટ સાંજના સમયને બદલે દિવસે એટલે કે બપોરે સૌથી પહેલી વાર કયા નાણામંત્રીએ રજૂ કર્યું? જવાબ છે યશવંત સિન્હાએ વર્ષ 2001માં. 12મો પ્રશ્ન છે, આપણા દેશની સ્થાનિક સ્વરાજ્યની નાનામાં નાની સંસ્થા કઈ છે? તો જવાબ છે ગ્રામ પંચાયત. તો 13મો પ્રશ્ન છે, લિબ્રહાન પંચ શાના માટે નિમાયેલું? તો જવાબ છે બાબરી ધ્વંસના કેસ માટે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ MS લિબ્રહાનની અધ્યક્ષતામાં આ પંચ 16મી ડિસેમ્બર 1992ના રોજ રચવામાં આવ્યું હતું, જેમાં બાબરી મસ્જિદનો વિધ્વંસ કરવામાં આવેલો હતો એની તપાસ સમિતિ માટે આ પંચ નિમવામાં આવેલું. 14મો પ્રશ્ન, સિટી સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે? જવાબ છે ગવર્નર. 15મો પ્રશ્ન, રાજ્યના મુખ્યમંત્રી પદેથી સીધા ભારતના વડાપ્રધાનનું પદ કોણે ધારણ કર્યું હતું? જવાબ છે દેવગૌડા. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કયા સુધારા પ્રમાણે અનામતની જોગવાઈ છે? એનો સાચો જવાબ છે 86માં સુધારા પ્રમાણે. 17મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. ભારતના UN પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? જવાબ છે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. 19મું છે, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ છે મૌલાના આઝાદ. 20મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? જવાબ છે વલ્લભભાઈ પટેલ.
21મો પ્રશ્ન છે, સૌથી વધારે સમય સુધી સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ કોણ હતા? બલરામ ચાખડ. 1980 થી 1989 સુધી તેઓ 7મી અને 8મી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા. ભારતના બંધારણમાં સુધારો કરવા માટે કેટલી પદ્ધતિઓ છે? જવાબ છે 3 પદ્ધતિઓ. પ્રશ્ન 23મો જોઈએ. ભારતના બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારા થયા છે? જવાબ છે અત્યાર સુધી કુલ 105 સુધારા એટલે કે એમેન્ડમેન્ટ થયા છે. ભારતના બંધારણમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો કયો માનવામાં આવે છે? જવાબ છે 1976માં થયેલો 72મો સુધારો. 25મો પ્રશ્ન જોઈએ. 42મા સુધારાને બીજું શું કહેવામાં આવે છે? તો 42મા સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે. સંસદીય પ્રણાલી માટે ભારતે કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લીધી? જવાબ છે બ્રિટન. સંસદીય વિશેષાધિકાર માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? બ્રિટન. સંસદ તથા વિધાનસભા અને વિધાન પરિષદની પ્રક્રિયા માટે પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી? જવાબ છે બ્રિટન. 29મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? જવાબ છે અમેરિકા. 30મું, સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? જવાબ છે અમેરિકા. 31મું, ઉપરાષ્ટ્રપતિ પદની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? અમેરિકાના. 32મો પ્રશ્ન, રાજ્ય વ્યવસ્થાની પ્રેરણા ભારતે કયા દેશમાંથી લીધી? જવાબ છે કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ત્યારબાદ આપણે 33મો પ્રશ્ન જોઈએ. કટોકટી સંબંધિત જોગવાઈઓ માટે કયા દેશમાંથી પ્રેરણા લેવામાં આવી? જવાબ છે જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી. 34મો પ્રશ્ન છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? જવાબ છે આયર્લેન્ડમાંથી. 35મો પ્રશ્ન, નાગરિકોની મૂળભૂત ફરજો માટે પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી? જવાબ છે સોવિયત સંઘ. 36મો પ્રશ્ન, પ્રજાસત્તાક માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? જવાબ છે ફ્રાન્સ. 37મો પ્રશ્ન છે, સંયુક્ત યાદી માટે ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી? જવાબ છે ઓસ્ટ્રેલિયા. 38મો પ્રશ્ન, સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં સમાવિષ્ટ છે? જવાબ છે અનુચ્છેદ 14 થી 18. 39મો પ્રશ્ન, અનુચ્છેદ 14 મુજબ નાગરિકોને શું હક આપવામાં આવ્યો છે? જવાબ છે કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. 40મો પ્રશ્ન, અનુચ્છેદ 15 મુજબ કયા આધારે ભેદભાવ કરવો નિષેધ છે? જવાબ છે ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે. 41મો પ્રશ્ન જુઓ. અનુચ્છેદ 21 અ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે શો હક આપવામાં આવ્યો છે? જવાબ છે મુક્ત અને વિના મૂલ્યે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર. 42મો પ્રશ્ન, કયા અનુચ્છેદ મુજબ 14 વર્ષથી નીચેના બાળકો પાસે કોઈ પણ પ્રકારનું મજૂરી કામ કરાવી શકાતું નથી? જવાબ છે શોષણ વિરુદ્ધનો અધિકાર, અનુચ્છેદ છે 24 મુજબ. 43મો પ્રશ્ન, ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? જવાબ છે અનુચ્છેદ 26. 44મો પ્રશ્ન, અનુચ્છેદ 25 મુજબ નાગરિકોને શી સ્વતંત્રતા આપવામાં આવી છે? જવાબ છે શ્રદ્ધા અનુસાર ઉપાસનાની સ્વતંત્રતા. 45મો પ્રશ્ન છે, અનુચ્છેદ 29 મુજબ નાગરિકોને શો અધિકાર પ્રાપ્ત થાય છે? જવાબ છે નાગરિકો પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ અપનાવી શકે છે. 46મો પ્રશ્ન જુઓ. અનુચ્છેદ 30 મુજબ નાગરિકોને શી છૂટછાટ આપવામાં આવી છે? જવાબ છે પોતાની સંસ્કૃતિ અને ભાષાને રક્ષણ આપવા માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે. અનુચ્છેદ 32 અનુસાર નાગરિકો કેવી રીતે તેમના મૂળભૂત અધિકારોની રક્ષા કરી શકે?
જવાબ છે ન્યાયાલયનો આશરો લઈ શકે છે અને રીટ દાખલ કરી શકે છે. 38મો પ્રશ્ન છે કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો પર શું અસર થાય? જવાબ છે કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો મુલતવી રાખી શકાય છે. 49મો પ્રશ્ન છે કયો મૂળભૂત અધિકાર 44માં બંધારણીય સુધારા 1978 થી રદ કરવામાં આવ્યો હતો? જવાબ છે મિલકતનો અધિકાર. 50મો પ્રશ્ન મિલકતનો અધિકાર હવે કયા રૂપમાં ચાલુ રાખવામાં આવ્યો છે? તો મિલકતનો અધિકાર હવે કાનૂની અધિકાર તરીકે ચાલુ છે. 51મો પ્રશ્ન કયા અનુચ્છેદ અનુસાર માનવ વેપાર અને ગુલામ પ્રથાના વિરોધમાં જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 મુજબ. 52મો પ્રશ્ન ધાર્મિક સંગઠનને ફાળો મેળવવાની અને વ્યક્તિએ ફાળો આપવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવી છે? જવાબ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 27 મુજબ. 53મો પ્રશ્ન છે સરકારી ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી. આ જોગવાઈ કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવી છે? જવાબ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 28 મુજબ. જો 90 દિવસથી વધુ સમય સુધી અટકાયત હેઠળ રાખવું હોય તો કોની મંજૂરી લેવી આવશ્યક છે? જવાબ છે સલાહકાર બોર્ડની. 55મો પ્રશ્ન છે અનુચ્છેદ 21 થી નાગરિકોને કયો અધિકાર પ્રાપ્ત થાય છે? જવાબ છે જીવન જીવવાની સ્વતંત્રતા. 56મો પ્રશ્ન અનુચ્છેદ 19 મુજબ નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? જવાબ છે 6 પ્રકારની સ્વતંત્રતા, જેમાં વાણી અને વિચારની સ્વતંત્રતા, જાહેર સ્થળે એકઠા થવાની સ્વતંત્રતા, સંગઠન રચવાની સ્વતંત્રતા, દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા, વસવાટની સ્વતંત્રતા અને કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવાની સ્વતંત્રતા. 57મો પ્રશ્ન જુઓ વિદેશી સન્માન કે પુરસ્કાર મેળવવા માટે કોની મંજૂરી જરૂરી છે? જવાબ છે રાષ્ટ્રપતિની. 58મો પ્રશ્ન છે અનુચ્છેદ 16 શું નિશ્ચિત કરે છે? જવાબ છે બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે તકની સમાનતા. 59મો પ્રશ્ન છે સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર અનુચ્છેદ 29 મુજબ નાગરિકોને શો અધિકાર પ્રાપ્ત થાય છે? તેનો જવાબ છે નાગરિકો પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ અપનાવી શકે છે. 60મો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો ધાર્મિક શિક્ષણ માટે ફરજ પાડી શકાતી નથી. આ જોગવાઈ કયા અનુચ્છેદ અનુસાર છે? તો જવાબ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 28 મુજબ. મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એને તમે સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરજો અને અગાઉના 2 વિડીયો જે છે એ પણ તમે જોજો જે તમને ખૂબ ઉપયોગી થશે. તો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.